એ ચંપા બા સોલી ચંપા કાકી દલેલા મુહે તમારે મારે ના સિંટુડા મારે ટાંગો હાલવો જોઈએ ને આ પાટ મારીને દડાન પાડવા જાવ ને તો હું જ પડી જાઉં. કોણ છે આ ગધડીનું છે? કોણ આ ગધડીનું છે? કોણ છે વરી જેને માર વાળાની આ બધી દીવાલું પોદરા સાણ સાણ કર નાખી છે? કોણ હામે તો આવે? એ સિંટુડા ક્યાં નસો કાયે ઘા ભાગ્યો પણ બાથરૂમ લાગી હશે કા એટલે જ ભાગ્યો. સદના કોણ હશે આ વેતેકની પરજા હાવ ગાંડી થઈ હોડી રમવાની હોય માપમાં હોય સાણ ને પોસકાન બધું ઉલાયરું માર વાડામાં હયારો વાપરવા દઉં છું એટલે વરી છે કોણ આ? જવા દે તો બેને કોણ છે મને હું રાઈડ થઈસો કયું ની સોનકી તી થાવ જ ને અમાર વાળો તો જોવો તમે જરીક સાણ પોસકા હાવ કુંજાણે પિસ્કારીમાં સાણ ઢીલું ના હોય ઓલું ઝાડા થઈ ગયેલું હોય એવું સાણ ભર્યું ને આમ બધે પિસ્કારીયું માર્યું ને એટલે ફુગા માર્યા ને એટલે અને વાળામાં બધે પોદરા ને એવું જ છે હાવ. કોણ છે આ? મને તો છે ને શક આપણી ઓલી પરજા ઉપર છે તઈની સિંટુ સકીને શિવ. કેમ ગયો સિંટુ? એ સિંટુ માને બરકુઈ જો હે એ જલપા બેન બાણે નીકળો. અરે વાહ હા એવો વાડો કર નાખ્યો હમણાં સિંટુ ઊભો તો જ ખરી પણ ખબર નહીં હું રાતન થયું હોય કે બાથરૂમ લઈ ગઈ હોય કે દોડીને ભાગ્યો. દોડીને ભાગ્યો ને તો ઈ જ છે સાણ ઉલારવા વાળો. આ તો જલપા બેન ને કહું એ જલપા બેન બાણે નીકળો તો. ધીમે તો બોલ સંતી તમારી દિવાલે કોકે ઉડાડ્યું હોય જી તો તમે ક્યાંય બાકી ના રહ્યો. ક્યાં સુધી અવાજ પૂગે તમારો તો સરપંચના ડેલા લગી પૂગે. મારે બોલવું તો પડે ને. એ સોનલ બેન બોલો ને શું રાડો પાડો છો? રાયડું તો પાડે ને. તમાર ગગાએ કાળસ્તાન કેવા કર્યા છે? એ સોનલ બેન કઈ સમજાતું નથી શું કહેવા માંગો છો તમે? આ સમજાય ને ક્યાંથી સમજે? વાકો એટલે પછી ઢીલા પુલા થવું પડે. શેનો વાક ને શું જોરથી કયો છો મને? એમની રૂપિયા હું મફત થાય છે હજી તો પોર ને પરાયે કલર કરાવ્યો બધે વાડામાં ને દિવાલુમાં ને ને તમે આવું કરો. નથી બોલવું તો બોલાવો છો મોઢા માંગરા નાખીને. એ સોનલ બેન થોડુંક માપમાં બોલો ને શું કયો છો ને જરીક વિચારીને બોલો. વિચારીને જ બોલું છું. તમાર સિંટુ એન બીજો એનારે કોણ હોય મને નથી ખબર પણ ઈ તો ડોન હશે જ. મને એમ છે ઈ જ લીડર છે બધાને. ઈ બધાય થઈને માર વાડાની દિવાલોમાં સાણ ને પોસકાન પોદરા ઉલેરા છે. માથે આપણે હોળી રમીને આવ્યા ને પછી આપણે તો ઘરમાં કરી ગયા વાહી પરજા રમતી હતી ખબર છે ને તમને? તો જોઈ લે માર વાડો કેવો આખો ગંધારો ભર્યો છે. એમ કઈ કરવાનું હોય? હું કલર ને રૂપિયા મફત થાય છે પછી કે કયો મને? સલમીન તમે એમ કેમ કહી શકો છો? કઈ કેમેરા ફિટ કર્યા છે કે માર સિંટુ જ કર્યું માર સિંટુ જ લીડર છે? તમે કેવા શું માંગો છો? આ તમે તો તમાર સિંટુ નું ઉસુત તાણો ને. હા તો તમે ના તાણો તમારા છોકરા હોય તો જાવા બેન તમારે માથાકૂટ કોણ કરે? તમે ઈ જ છો. શીતલબેન ને બોલાવો. એ શીતલબેન બાયણે નીકળો. તમે ઈ જ છો મતલબ શું કહેવા માંગો છો તમે? તમે ઈ જ છો. તમે બાધોકડા જ છો જેની તેની સાથે બાતતા જ હોય છો. મને બાધોકડી કહેશો? તમારું કરો ને કોકના ઘરે ફટફટ હું આલે પંચાયત કરતા પૂગી જ જાવ. હું પંચાયતડી છું તો તમે તો 100 વાર બાધોકડા છો. બસ કયું ની સાંભળો છો? બે જાની પડ્યું હા. મને સમજાવો ને ઈ જો ને અને સમજાવો મને કયો તે. તો આપણા છોકરાએ કર્યું હોય આવું માફી માંગવાને બદલે હામાં સોટવા માંડે. એવું કર્યું તો તમને ચિંટુ નાખીએ બીજું કોણ હોય એના વિના? મને શું ખબર? પૂછો ને બીજાને. કેમેરો લગાવી કેમેરો વાડામાં. હા એનું બિલ તમે ભરશો? હું શું કામ બિલ ભરું? વાડો હોય ઈ ભરે. વાડો વાપરે જ બધાય. ઓહો બંધ જ થાક્યું બે. બસ કરો બે સેડા નીકળી જાય નાકમાંથી. કરતી કઈ નહીં. સેડા મારા થોડા નીકળે. જેનો વાક હોય એના નીકળે. હાલો દૂધી લેવી હોય તો બાયું એક લે તો 10 ની એક, બે ભેગી લે તો 20 ની ત્રણ. લે દૂધી વેચવા વાળી આવી આજ તો. દૂધી તો મારે લેવી છે. હાલો બેન દૂધી લેવી? કેમ દીધી છે દૂધી? 10 ની એક અને 20 ની ત્રણ ભેગી લેવી હોય ને તો 20 ની 3 તો વધી પડશે. શું કરું? મારે એક દૂધીમાં ઘટશે ને 3 દૂધીમાં વધશે. શું કરું? ચલપા બેન સોનલ બેન કેદી ના ભેગા નથી થયા નહીં? સાચી વાત છે બેન. આપણે કેદી નું ભેગી નથી થયું. હાલ દૂધી લેવી તારે? મારે 1.5 દૂધી લેવી. મારે એમ જ છે. એક દૂધી માથે નાનું અડધું કટકું. 3 દૂધીમાં તો વધી પડે. મારે એમ જ છે બેન. આપણે બે થઈને લઈ લે હાલ. એ દૂધી વાળા બેન અમને બે ને થઈને 20 રૂપિયા દઈએ. અમે 20 ની 3 દૂધી દઈ દઈએ. એમ અલગ અલગ બાયુને હું નથી દેતી. ઘરની એક જ હોય ને એને જ દઉં. હા તે અમે નવી જૂની માયુની બેનું થાય કા જલપા બેન? દઈ દ્યો બેન દૂધી વાળા બેન 20 ની 3 દઈ દ્યો ને. હવે અમે તમારે દેવી જ છે. હું હવે હા વાંધો નહીં હાલો દઈ દો. લાવો 20 રૂપિયા. અલ્યો 20 રૂપિયા દઈ દ્યો જલપા બેન. અલ્યો બેન લાવો દૂધી. તમારી શેરી હારી છે બધા હપીનજી. હાલો દૂધી લેવી દૂધી. બેનું નવી જૂની માયુની. ઓહો લાવો જલપા બેન મારી 1.5 દૂધી. હા હાથી મને શોખ નથી 3 દૂધી રાખવાનો. અલ્યો સોનલ બેન અડધી દૂધી તમારી ને અડધી દૂધી મારી. મને શું કામ ઈ બાજુનું બટકું દીધું ઝીણકુડું? મારે ઓલ બાજુનું બટકું જોઈએ. મારે આ પૂછડી વાળું બટકું નથી જોતું. મારે નથી જોતું. હે ભગવાન આમ તો તમે જ રાખો ને. દૂધી ખાવ તો કઈક બુદ્ધિ આવે. ના હવે તો મારે જોતી જ નથી. હવે તો તમે જ રાખો. તમે ખાઓ એટલે કઈક બુદ્ધિ આવે.
આ બે તો જો મને એમ કે મનાવા પાછી મારે ઓલી દૂધી વાળીને બરકવી પડશે. મારે તો જોતી જ નથી આવી દૂધી, લઈ લેજો તમે. મારે નથી જોતી, ભલે પડી અહીં. ઓહો હો હોળી પૂરી થઈ ગઈ પણ આને વાહે હોળી ચાલુ કરી બેય બાંધવા વેર ગયું. હવે આ દૂધીનું શું કરું? હું લઈ લો બીજું હું મુઠિયા ઢોકળા કરવા થાય. લઈજી ફોટા મૂકી દો, એક ત્યાં મૂળ બગડી ગયું. જલપાબેન વાહે પછી વાળો ધોરાવો જો હે. હાવ સાણ સાણ ભર્યો છે. કોને બરકું ધોરાવાળા? મારથી તો ધોવા હે ની, એકખો ભરી મૂક્યો છે. સેટ લગી પુગા હે ની દિવાલોમાં. ઈ ધોરાવા કોકને બરકવો જો હે. આ ફોટો કઈ ખારો છે, ઓલો ફોટો કઈ સારો જ નથી. આ સંજય એવું જ કર, હરખો પાડી ના દે. મન વિનાનું હોય ને એનું એટલે. ઓહો ઓલી જલકુકડીની તો જો રિસોર્ટમાં ગયા લાગે ફરવા. ન્યા હોળી મનાવે, કેવા બધાય જાય. ભૂરી નહીં ગયા લાગે. ભૂરી તો જો લાગે બાઈનકું ફરાકડું પહેર્યું, પણ ગદની લાગે અસલ કા પાતળી પાતળી રે. ઓહો હો નતો જો ત્યાંથી એનો ફોટો આવ્યો. જલપા ભાભીનો ને એનો. લાવ એને ઇન્સ્ટાગ્રામમાંથી અનફ્રેન્ડ કરી નાખું કે નહીં? મારે જોતા જ નથી એવા ફ્રેન્ડને રાખીને. આપણે શું ઇન્સ્ટાગ્રામ, આપણે ભૂંડી ના લાગીએ. આના ફ્રેન્ડ છે. જોતો હાડી પહેરી. અરરરર સોનલ શું છે? આવી ગયા તમે? ઓ શું કરસ? જલપાબેનને મારા ઇન્સ્ટામાંથી કાઢી નાખું છું. હું કહેવાય ઓલું ફોલો અનફોલો કરી નાખું છું. લે કા આજ અમે બે બાંધ્યું ને એટલે. અરરર હું વરી બાંધ્યું? બેન એકબીજા વિના તો આવતું નથી. 5 મિનિટ બે એકબીજાને બોલાવતી હોય નટણ બાંધ્યું અનફોલો કરે. શું થયું વરી? કાંઈ નહીં લે, એને કહેવાય આપણે ઓલે વાળાની દિવાલ છે ને સિંટુ એમાં પોદરો સાણવારી કરી નાખી આખી દિવાલ હોળી રમ્યા પછી. અને પાછી હું કહેવા ગઈ કે તમારા છોકરાએ કરી તો હામાં મને લેતા પડે. લે માફી માંગવાની તો ન્યા વાત રહી. હામાં જીભા જોડી કરવા માંડે મારા સામે, બથોડા લેવા માંડે, હું બાંધવા માંડી, ઈ બાંધવા માંડે. પાછા મને જ કહે કે તમે કે બાંધોકડા છો, તો મેં કીધું કે તમે જ પંચાયતડી ના છો. એમ કરીને બે બાંધ્યું. પણ એને કાં કે એને સિંટુએ ક્યાં સાણ ઉડાડ્યું? સિંટુ એકલો નહોતો. સિંટુ એકલો નહોતો તો કોણ હતું? તમને ખબર છે સાણ ઉડવા વાળી વાતની? તો મને કહેતા કેમ નથી? હું રસિકભાઈ, સિંટુ ને પપ્પો, પછી ઓલો કેવો શિવ એનો પપ્પો, અમે બધાય રમતા હતા. તો પછી છે ને મસ્તીમાં ધૂળ વારી ને બધી હાઈલી પોદરા વારી ને આ બધું. એમાં ઓલા પોપટભાઈ આવ્યા. પોપટભાઈ પોદરો ઉડાડ્યો, પછી આમે બધાય ઉડાડવા માંડ્યા. એમાં આપણી દિવાલમાં પોદરો ઉડી ગયો વાળામાં. હું તને કહેતાય ભૂલી ગયો. પછી એ બિસાડા હવે બધા એમ કીધું ધોઈ દઈએ સંજયભાઈ. તો બસ મેં કીધું ના રે ના, ધોવરાવી છે અમે દિવાલું. તો એ કે તો એ બધા છે ને 1000 રૂપિયા કાઢીને દીધા. કલ્યો કે આ ધોવરાવ લેજો, તમારે નથી ધોવી એમ કરીને. પછી હું તને કહેતા ભૂલી ગયો વાત. મને શું ખબર? મને તેમ કે સિંટુ સક્કીન સિવા ત્રણેય ટાબરિયા હશે, એમાં સિંટુ એને લીડર હશે. હું કહું એને પોસકા ઉલારવાનું બધાને કીધું હશે ને શીખવાડ્યું હશે. તો હું તો વળી જલપાબેન સામું હવારના પરમાં રાડ બાંધવા માંડી ને એ મારા સામે પાછા બાંધવા માંડ્યા. હવે વેલા નથી ભણતા મને પાછા. અટાણ આવીને કહે માણા હવારે જાતા તઈ કે ન્યા જઈને ફોન કરે. તમારે તો આવવું જ હોય, તમારું તો આવવું જ હોય. જલપાબેન ને મારે સોરી કેવું જો હે ને. તમારે વાહ હું ખોટી થઈ ગઈ. ઈ તો ઠીક, બાંધીને તો આવી પાછી એમને ઇન્સ્ટાગ્રામ માંથી ને મેં કાઢ નાખ્યા, અનફોલો કરી નાખ્યા. હવે એને એમ થાય ને સોનલબેન તો જો લાઈ પાછી રિક્વેસ્ટ મોકલી દો, બીજું શું થાય ને કહી દો જલપાબેન ને સોરી, મને નહોતી ખબર. જલપાબેન તમારે વાહે આવવું જ હોય. તમે છે ને એક તો હાવ નથી બોલું મારે કઈ. બોલો તને મને આમ આ ગાડીઓ ને પાછા તો વૈસમાં ઉભા મોરલીની જેમ. ક્યાં જાશો? જલપાબેન પાસે સોરી કેવા. ઉડાલું કલર ઉડાલું ના સિંટુ ડીંગ ઉભી હજી એક વાર ઉડાલું. ઈ તો મેં ટ્રાય કરીને સાઈડમાં ઉડાડ્યું કે તને કપડા ન બદલે ને એટલે. એ સિંટુ મુક પિચકારી મુક. તારી પાછળ તો એક તો સોનલબેન આરે ઝઘડો થઈ ગયો. મેં શું કહેલું મમ્મી? સોનલબેન ના વાળામાં કોણ છાણ ને પોદરા વાળી પિચકારી ઉડાડી આવ્યું? હું એકલો નતો. પપ્પા, હું, પછી શિવના પપ્પા, પછી કેવા સંજય કાકા, પછી લસિક કાકા, બધા હતા મસ્તીમાં. પોપટ કાકા આવ્યા ને એ ઓલો પોદલો લઈ આવ્યા ને એને ઉડાડ્યું ને પછી બધા આડા ઉડાડવા માંડ્યા. પપ્પા એને ને પૈસા આપી દીધા હતા બધા કોકે થઈને કે આ દિવાલ છે ને ઢોળ નાખજો એમ. એવું છે મમ્મી? એવું છે પપ્પાને પૂછલે. અરે મેં સોનલબેન હારે ખોટો ઝઘડો કર્યો. હા સોનલબેન ને સોરી કેતી આવું ને આ દૂધીનો હલવો દેતી આવું. જલપાબેન સોરી. ના સોનલબેન મારા તરફથી સોરી. આલ્યો દૂધીનો હલવો. ના જલપાબેન મારું સોરી. મને નહોતી ખબર કે આ બધા સાણ પોદરા રમવા બધા ભેગા લાગે. પછી અટાણ મને સંજય આવીને કીધું તઈ મને ખબર પડી. મેં બિચારા સિંટુનો વાંક કાઢ્યો. મારી ભૂલ થઈ ગઈ. જલપાબેન સોરી. એ સોનલબેન મને નહોતી ખબર. તો એ મારો વાંક તો કહેવાય ને. ચિંટુ ને રાજેશ ને બધા હતા તો ખરી ને બગાડવામાં. અત્યારે મને ચિંટુએ કીધું ત્યારે ખબર પડી. સોરી ફિટુસ. ચાલો અલ્યો આ દૂધીનો હલવો ખાઈ લ્યો. કેવો બન્યો એ કહેજો ને તમે બનાવો એ મને ચખાડજો. થઈ ગયો ને ફિટુસ? આ પાકું. ઈ બધું તો બરાબર સોનલબેન, પણ જે અહીંયા અડધા બે દૂધીના બટકા પડ્યા હતા
હા ઈ ક્યાં ગયા? હું ઈ જ વિચારું, હું ઈ જ બોલવા નથી કે અહીંયા બે ઓલા દૂધીના બટકા પડ્યા હતા, ઈ કોણ લઈ ગયું? એ સોર્યું ઈ તો હું લઈ ગઈ દૂધીના બટકા. જલપૈડી કે હું ના લઈ જા, ઓલી કે હું ના લઈ જા, તમાર બે માંથી એકે ના લઈ ગઈ તી હું લઈ ગઈ. મેં કર નાખ્યા મુઠિયા ઢોકળા. આને કહેવાય બે બિલાડીઓ બાતતી હતી ને વેસમાં વાંદરો ફાવી ગયો. સંપા કાકી લઈ ગયા દૂધી, કાંઈ વાંધો નહીં, મુઠિયા ઢોકળા ખાઈ લીધા ને. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.